ડીસાના શમશેરપુરા અમરપુરા માર્ગે કમરસમા પાણી વિદ્યાર્થીઓ ખેડૂતો અને ગ્રામજનો ત્રાહિમામ 15 વર્ષથી રજૂઆતો છતાં સમસ્યા યથાવત વિદ્યાર્થીઓ ટ્રેક્ટરમાં શાળાએ જવા મજબૂર ગ્રામજનોની ભૂખ હડતાલની ચીમકી ડીસા તાલુકાના શમશેરપુરા ગામ અને અમરપુરા પરાને જોડતા માર્ગ પર ચોમાસામાં કમરસમા પાણી ભરાવાની સમસ્યાએ સ્થાનિક રહીશોના દૈનિક જીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે। ખાસ કરીને વિદ્યાર્થીઓ ખેડૂતો અને ડિલિવરી માટે જતા લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। આ મુદ્દે 2010થી સતત રજૂઆતો કરવા છતાં તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કોઈ કાયમી ઉકેલ ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ડીસા તાલુકાના શમશેરપુરા ગામથી અમરપુરા પરા સુધીના આશરે 2 કિલોમીટરનો માર્ગ પર વરસાદના થોડા જ છાંટા પડતા નજીકમાં આવેલું તળાવ ઉભરાઈને રસ્તા ઉપર આવી જાય છે, જેના કારણે માર્ગ જલબંબાકાર બની જાય છે। 500થી વધુ વસ્તી ધરાવતા આ ગામના રોજના 50થી વધુ બાળકોને છાતી સુધીના પાણીમાંથી પસાર થઈને શાળાએ જવું પડે છે। આ કારણે અનેકવાર તેઓ 8-8 દિવસ સુધી શાળાએ જઈ શકતા નથી। વહેલી સવારે અને સાંજે દૂધ ભરાવવા જતા ખેડૂતો અને અન્ય ગ્રામજનોને પણ પારાવાર હાલાકીઓનો સામનો કરવો પડે છે। ડિલિવરી જેવા કટોકટીના સમય પણ આ માર્ગ પરથી પસાર થવું અત્યંત મુશ્કેલ બની જાય છે। શમશેરપુરા ગામના સ્થાનિક જોગાજી ઠાકોરના જણાવ્યા અનુસાર અમરપુરા રસ્તાની બાજુમાં આવેલ તળાવ થોડા વરસાદમાં જ પાણીથી ભરાઈ જાય છે, જે પાણી રસ્તા પર આવી જાય છે। આ રસ્તા પરથી રોજના 50થી વધુ બાળકો શાળાએ જાય છે, જેમની છાતી સુધી આ પાણી આવે છે। સવારે સાંજે દૂધ ભરાવવા જતા ગામ લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। સરકારને ઘણા પત્ર લખવામાં આવ્યા છે, તેમ છતાં ઉકેલ લાવવામાં આવ્યો નથી। અમરપુરા વિસ્તારમાં 25 ઘરોનો મહલ્લો ધરાવતા સ્થાનિક રમેશભાઈ ભીખાભાઈ દેસાઈ જણાવે છે કે અમારા છોકરાઓને શાળાએ આવવા જવામાં તળાવનું પાણી રસ્તા પર આવવાને લીધે ખૂબ જ તકલીફ પડે છે। ગામ લોકોને દૂધ ભરાવવા જવાની ખૂબ જ તકલીફ પડે છે। આ પાણીને કારણે છોકરાઓ 8-8 દિવસ સુધી સ્કૂલ ન જઈ શકવાને કારણે અભ્યાસ બગડી રહ્યો છે। અમારી રજૂઆતો 2010થી થઈ રહી છે, તેમ છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી। શમશેરપુરા વતી અમારા અમરપુરા વિસ્તારમાં અહીંયા 25 ઘરોનો મેડલો છે। અમારે છોકરાને જવા આવવામાં રસ્તામાં તકલીફ પડે, મોટો તળાવ છે અને અહીંયા પાણી ભેગો ખૂબ થાય છે, બરાબર। દૂધની બીજી ભરાવાની અગવડતા પડે છે। કોઈ છોકરો બીજો ભણવા સ્કૂલમાં જતા નથી, હાલે રજા છે, બરાબર। અને અમે 2009થી ઠીક ગોવાભાઈ ધારાસભ્ય હતા, ગયા વર્ષે મેં શશિકાંત સાહેબ પંડ્યાને લાવ્યા હતા। અમારી રજૂઆતો 2010થી થઈ છે, પણ અમારા કોઈ રસ્તાનો ઉકેલ આવતો નથી। અમારા છોકરા નાના ઠીક માથા સામું પાણી થાય ભણવામાં કેમ મેળવા। હવે ધારો કે 1 વર્ષ થઈ ગયો, 8 દાડા પાણી ન જાય એટલે કે છોકરા ઘરે રહે છે। અને બીજું અમારા રસ્તાનો કોઈ નિયોગણ સાહેબ આવતો નથી, એનો અમારે ઉકેલ લાવવા માટે શું કરવું જોઈએ?